સીતારામ બધાઈને. વહેલી સવારના વાગી ગયા છે 5:30. ઉઠી અને ચા પાણી પી નવરી થઈને બેઠી અને નાસ્તો પાણી બનાવવાના છે. માણસ જે છે ને એ બીજાને સન્માન તો જ આપી શકે કે પોતે જે સંસ્કારી હોય. અસંસ્કારી માણસ પાસે ક્યારેય આપણે સન્માનની અપેક્ષા રાખીએ તો દુઃખ સિવાય કાંઈ પ્રાપ્ત થાય નહીં. આપણી બધાની ફરિયાદો છે કે જગતની અંદર મેં બધાય માટે કર્યું પણ મારા માટે કોઈ કરતું નથી. એના માટેનું એક સરસ મજાનું તમને આજે સવારમાં એક ઉદાહરણ આપું. બધાએ સાંભળેલું જ છે, આપણે ભણવાની અંદર પણ આવેલું છે નાના હતા ત્યારે, કે એક સાધુ સંન્યાસી હતા. એ એક નદીના કિનારે શાંતિથી બેઠા હતા. બેઠા બેઠા એની નજર એક વીંછી ઉપર પડી. આ વીંછી જે છે એ પાણીમાં ડૂબી જતો હતો. સંન્યાસી જીવ, બીજા ઉપર પરોપકાર કરવાની વૃત્તિ, એટલે એણે એક પોતે જે છે એ પોતાના હાથથી પેલા વીંછીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. એટલે જેવો વીંછી બહાર નીકળ્યો એવો સાધુને ડંખ માર્યો. એટલે જેવો ડંખ માર્યો એટલો પાછો પેલો વીંછી પાણીમાં પડી ગયો. પણ સાધુ પાછો પ્રયત્ન કરે છે કાઢવાનો, પાછો ડંખ મારે છે, પાછો પ્રયત્ન કરે છે, અને વારંવાર ડંખ મારવા છતાંય સાધુ જે છે એ વીંછીને છોડતા નથી, ડંખ સહન કરે છે. એટલે કોઈ મારા તમારા જેવા જે છે એ માણસે કીધું કે સાધુ શું કામ જવા દ્યો ને, એ ડંખ મારે છે છતાંય તમે એના ડંખ સહન કરો છો. એટલે સંન્યાસીએ સરસ મજાનો સજ્જને જવાબ આપ્યો સાધુએ કે એ એક દુર્જન થઈ અને એના સ્વભાવને નથી છોડતો તો હું તો સાધુ છું, મારે મારો સ્વભાવ કેમ છોડી દેવો જોઈએ? એની વૃત્તિ જે છે એ બીજાનું ખરાબ કરવાની છે અને મારી વૃત્તિ તો એવી નથી, તો મારામાં ને એનામાં ફેર શું જો હું છોડી દઉં તો? એટલે ઘણી વખત આપણા જીવનની અંદર કોઈ આપણા ઉપકારનો બદલો ઉપકાર ઉપર પાણી ફેરવી અને આપતું હોય તો દુઃખી થવાની જરૂર નથી. પોતપોતાના સ્વભાવ બધાય જે છે એ સાથે લઈને ફરે છે. વહેલી સવાર છે, હજી કામ ઘણી બાકી છે, પણ ઉઠીને થોડીક વાર વાત કરવાનો વિચાર થયો. એટલે મનુષ્યના જીવનની અંદર આપણે જે છે ને બધુંય બદલાવી શકીએ, આપણો સ્વભાવ બદલે નહીં. કોઈએ આપણું ખરાબ કર્યું હોય છતાંય આપણો જે સ્વભાવ છે ને એનું ખરાબ કરવાનો નહીં હોય ને તો એ આપણે જાતું કરી દેશું, ત્યાંથી હટી જશું. એટલે સામેવાળાના મનની અંદર એવી એક અનુભૂતિ થશે કે આ મારાથી ડરી ગયું. ડરવાની વાત ના હોય, દુનિયામાં કોઈથી ડરતું નથી. આ પૃથ્વી જે છે એ બધાની છે, જીવથી માંડીને રાજા સુધીની. પરંતુ માણસ પોતાના સ્વભાવને ક્યારેય પૂર્ણ રીતે પ્રગટ કરતો નથી સ્વામે, એટલે સ્વભાવ છોડતો નથી. ખરાબ કરવાની જેની વૃત્તિ છે એ જીવનભર બીજાનું ખરાબ જ કરશે અને સારી કરવાની વૃત્તિ છે એ સારું જ કરશે. તો આવજો અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. હવે કામ કરી લો. સીતારામ બધાઈને. વહેલી સવારના ઉઠી ગયા, ઉઠીને ઘણું બધું કામ એ કરી લીધું અને હાથમાં લઈ લીધો મોબાઈલ. આજે સોમવાર છે અને 11 છે. 11ની બધાને શુભકામના. હવે એક ધૂણચારા કરવામાં રસોડું બાકી છે અને છેલ્લે રાખ્યું છે, કારણ કે આ બધું છે ને બહુ સાફ કરવું પડશે ને આમાં હજી તો અહીંયા ડબલા ડુબલીની જો લાઈનો કરી છે, એ બધું નિરાતે આખું કિચન સાફ કરવું પડશે. એટલે ધીમે ધીમે થાય તો એને પાછળ રાખ્યું. ધૂણચારાય કરતી જાઉં છું ભેગા. અને મૂકી દીધો છે ચા, ભાત, મગ બાફવા, રોટલી છાપો કરી લીધો. કરી લીધા. હજી 7 વાગ્યા છે, 6:30 વાગ્યા છે. 7 નથી. ચા ઉકળે જ ને તમે કીધું થોડીક વાર મોબાઈલને લઈ લો, મગને ભાત થઈ જાય. રોટલીનો ડબરો ભરી લીધો, ગલુડિયાને ખાવા દઈ દીધું. રોટલી પડી હતી થોડીક ગરમ નાખીને. આજે 11 છે ને, બાની પાછળ છે ને 1 વર્ષ 11. આમ તો 11 પહેલા રહેતી, બહુ પહેલા. પછી વચ્ચે છે ને બીમાર થઈ ગઈ હતી તો રહેવાની ના પાડી હતી. એટલે હવે ફરી પાછું ચાલુ કર્યું. 1 વર્ષની 11 આપી છે, 6 મહિને માથે તો થવા આવ્યું. અને હવે એમ વિચાર છે કે જીવન પર જીવીએ ત્યાં સુધી, જ્યાં સુધી ભગવાનની ઈચ્છા થાય ત્યાં સુધી 11 રહેવી, બાકી કંઈ રહેવાય છે ના રહેવાય. તો આગળના વિડીયો જોઈના રહેજો. આવજો. સીતારામ. કેવું મસ્ત વાતાવરણ છે અત્યારમાં. વાગી ગયા 7:05 અને પહોંચી ગઈ શાળાએ પહોંચી. હજી કોઈ આવ્યું નહીં હોય, 7:15 7:30 આવે બધાય. મારે હજી વહેલો મૂકી જાય, હાલવું ન પડે. હું હાલવાની ચોર થઈ ગઈ છે. તો મજા આવે અત્યારમાં વોકિંગ કરવાની મજા આવે.
પણ એકલા એકલા વોકિંગ કરવું ને તો પાછું મોડું થઈ જાય, એટલે ઉપર ને ઉપર આટા મારીશ. વાગી ગયા 7:10 અને બસ આજે પછી 2 દિવસ વળી આવવાનું છે. શુક્રવારે વળી ગુડ ફ્રાઈડેની રજા છે. આ મહિનાની અંદર એટલી બધી રજા આવી ને કે લગભગ બહેનોનું ધ્યાનમાં રાખીને લગભગ સરકારે વિચાર કર્યો છે કે બહેનોને વેફર ને હાઈ હોયના કામ બધાય થઈ જાય. ઘઉં ને ચટણી, હળદર ને મસાલા ને ધાણા જીરા, ઘઉં ને તો થઈ ગયા છે કેદીના 10 અઠવાડિયું 10 દી થઈ ગયા, પણ હજી મસાલા ને વેફર ને બધું બાકી છે. જો નેચરલ કેટલું છે બધી ચારેય બાજુ, જો આખા બગીચા સરસ. આ બાજુ બધી બાજુ અમે છે હોસ્ટેલ, આ કોલેજ છે. સામે ઓલી બાજુ દેખાય નહીં, હોસ્ટેલની બિલ્ડિંગ છે. સામે ઇંગ્લિશ મીડિયમ છે. બધી અલગ અલગ એટલી બધી 0થી લઈ KG લઈ અને PG સુધીનું આ સંસ્થાની અંદર શિક્ષણ છે. અને વેલ એજ્યુકેટેડ શિક્ષકો બધાય જે છે ને પૂરેપૂરી ડિગ્રી હોય ને તો જ અહીંયા પ્રવેશ મળે શિક્ષકોને, અને વિદ્યાર્થીઓને પૂર્ણ શિક્ષણ અહીંયા પ્રાપ્ત થાય. તો આવું સરસ મજાનું મેદાનની અંદર કોઈ પણને એડમિશન લેવું હોય ખુલતા સત્રની અંદર, તો અત્યારે અમારે તો 1 થી 12 ધોરણની અંદર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલની અંદર એડમિશન ચાલુ જ છે. તો ચોક્કસ આવજો, એડમિશન લઈ જાજો. આ છે ને ચાપુ બેન અમારા કેવી આખું ચમકાવીને બેઠા છે. એને ખાવું પીવું કંઈ છે નહીં, આ એકટાણા કરે છે. હમણાં ગરમી છે ને, આ બપોરે અત્યારે આ ટાઈમની એવી પાકી છે. જો જોવે એના એને માલિક આવ્યા ને જો ચંપલ બહાર કાઢો, ચંપલ બહાર કાઢો, કચરા પોતા થઈ ગયા. આ ટાઈમની એવી પાકી છે કે અત્યારે આપણે જાવું ને તો કાંઈ નહીં બોલે. અત્યારે અમે જવાના સ્કૂલે તો જ્યાં સુધી 1 વાગ્યાને ટાઈમની કૂતરાને બહુ ખબર પડે. 1 વાગ્યા સુધી કાંઈ નહીં બોલે. 1 વાગ્યા પછી બહાર મારે નીકળવું હોય એટલે અમારા બા જેમ કરતા હતા ને એમાં આ છે ને બાયણામાં માથા પછાડે, જારિયું પછાડે, ક્યાંય હચવાય નહીં. આ ચાપલી બેન અમારા એવા છે. થઈ ગયો ટાઈમ કે દેવા જાવશે? અત્યારમાં આજે હજી 7:45 સ્કૂલે જવાનું છે. નાઈ ધોઈને ફ્રેશ તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા. સાહેબ એક ભાડું કરવા ગયા હતા, તે આવી ગયા અને હું તૈયાર થઈને બેસી ગઈ. બેઠા બેઠા વિચાર આવ્યો, કાલે મારે ચાપલી કેવી શાંતિથી અત્યારે તૈયાર થાવ તો ન બોલે, આઘા પાછી થાવ તો ન બોલે, એને ખબર હોય ને. બાકી તો બપોર પછી ઘરમાં ગયા પછી મારે શાક લેવું હોય ને હું નીચે ઉતરું ને પગથિયાને ચંપલ પહેરું એટલે સીધી જારીમાં પગ પછાડવા માંડે. આપણે કહીએ પ્રાણીને ખબર નથી પડતી. આની વાંદરાની બુદ્ધિ જે છે ને એ 10 વર્ષના બાળક જેટલી હોય, 10 વર્ષમાં જેટલી 5-7 વર્ષની એટલી બુદ્ધિ હોય. ચિંપાજી હોય ને એની અંદર. પછી આ પસગાય, કૂતરું, આ બધાની અંદર છે ને નાના 2-3 વર્ષના બાળક હોય ને એના જેવી બુદ્ધિ હોય. કેમ બાળકને એને ગમે નહીં, એના મા બાપ હોય તો જ ગમે, એનો પરિવાર હોય તો જ ગમે, નહીંતર એકલતા અનુભવે ને. આપણે જે કૂતરાને પાડ્યા હોય ને એ કૂતરાને આપણો પરિવાર માની લીધો હોય, એ બહાર તો જાતા ન હોય. અમારે સમજુ બહુ છે, શેરીનું ખહુર્યું પણ નસીબદાર અને સમજુ બહુ છે. એને છીપી લાગે ને તો એ છે ને આપણા સામું જોઈએ, અને ભૂખ લાગે ને આપણે કઈ ચપલી ખાવું તો કરે, ન ખાવું હોય ને તો ઊંધું જોઈ જાય. એટલે આપણે કહીએ પ્રાણીને ખબર નથી પડતી, પણ પ્રાણીને જેટલી ખબર પડે ને એટલી. હું કાલે એક વિડીયો જોતી હતી ને, ભાઈ જે છે ને બહુ કંટાળી ગયો છે માનવ જાતથી. એ કહેતો હતો કે 84 લાખ ભગવાને યોની બનાવી, એમાં હું સૌથી વધારે કે નફરત કરતો હોય ને તો માનવ જાતને આ મારા જેવો જ લાગે છે. મને વિચાર આવ્યો કે આ ભાઈ મારો ધાગો ભાઈ જ લાગે છે. માનવ જાત એવી છે કે 84 લાખ છે ને એ બધા આડા છે, છતાં એ સીધા હાલે. અને એમાંથી આપણે એક ભગવાન આપને સીધા બનાવ્યા, તો આપણે કોઈ દી સીધા હાલતા જ નથી. આડા જ હાલીએ, કોઈ પણ કરે ને એનું આડું જ કરીએ. તો આવજો, ગરમી એકદમ થાય અને થઈ ગયો 6:30 જવાનો સમય. તો આવજો બધાય, સીતારામ.